દાહોદ જિલ્લાના દેવગઢ વાડિયા પીપલોદ રેબારી ગામેથી દાહોદ અમદાવાદ નેશનલ હાઈવે પસાર થતો જ્યાં 5 દિવસ પહેલા દાહોદ જિલ્લાના આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવરને બેરહેમીપૂર્વક માર માર્યો અને ટ્રક ડ્રાઈવર પાસેથી રૂપિયાની માંગણી કરી ટ્રક ડ્રાઈવરે નહીં આપતા દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર રક્ષકની જગ્યાએ ભક્ષક બની નિર્દોષ ટ્રક ડ્રાઈવર પર લાકડી લઈ તૂટી પડ્યો। ટ્રક ડ્રાઈવરને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે ટ્રક ડ્રાઈવરને મારી અધમુઓ કરી નખાવ। જ્યારે જાગૃત નાગરિક દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટરનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। ત્યારબાદ આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવરનો પીછો કરી કતવરા બાયપાસ પર ટ્રક ડ્રાઈવરને રોકી ટ્રક ડ્રાઈવર જોડે વિડીયો બનાવ્યો। મેં તમને માર્યો નથી, બીકના માર્યો। ટ્રક ડ્રાઈવરે આરટીઓ સામે હાથ જોડી કહ્યું, સાહેબ મને જવા દો, હું નિર્દોષ છું। ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેમના માણસોએ ધાક ધમકી આપી તમને મારવામાં નથી આવ્યો તેવું નિવેદન પણ લીધું। નિર્દોષ ટ્રક ડ્રાઈવરને મારનાર આરટીઓ ઇન્સ્પેક્ટર સામે આજરોજ પીપલોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જુઓ શું કહે છે ટ્રક ડ્રાઈવર। मैं अपने बम्बई से आ रहा था, दिल्ली के लिए जा रहा था। टूल नाका क्रॉस करने से आरटीओ खड़ा था। आरटीओ साहब उधर आरटीओ के बंदे थे, उधर मेरे लिए हाथ नहीं दिया। मैं उधर से टूल से 2 किलोमीटर आगे आ गया था, 2-3 किलोमीटर। आरटीओ साहब आया था, एकदम बैरिकेड फेंक देते मेरा गाड़ी के सामने। उससे मेरा टायर फट गया था, बैलेंस गाड़ी का बिगड़ गया। मैंने संभाल के गाड़ी रोक दी, एक साइड रोक के मैं उतरा था। आरटीओ साहब आया, आरटीओ से बोला था आरटीओ साहब ने आज करते ही डंडा बरसा दिए। आरटीओ के साथ बंदे थे, उसने लात वात दिया था, घूसा दिया था, उसने डंडा वंडा बरसा दिया। उधर एक सरपंच साहब आया था, उसे देखने से आरटीओ साहब ने डंडा फेंक दिया। सरपंच साहब बोला था आरटीओ से, आपका अधिकारक नहीं है ड्राइवर पर हाथ उठाने के लिए। सरपंच साहब बोला इतने में आरटीओ उधर से भाग गया। फिर सरपंच साहब ने फोन करा था अस्पताल के लिए, थाने के लिए। एम्बुलेंस आई थी, एम्बुलेंस में अपना इलाज करवाने के लिए अस्पताल में गया था। अस्पताल में इलाज करवा कर अपना गाड़ी का टायर बदला। टायर बदलने में अपना ढाबा के पास पहुंच गया था। ढाबा पे मैंने खाना वाना खा के उधर से नाइट को गेर मारा था। गेर मारने से दाऊद पार कर रहा था। दाऊद पार करते ही आरटीओ साहब आया था करेटा में। करेटा मेरा गाड़ी का सामने लगा दिया। फिर आरटीओ की 2 बोलेरो और आई थी, एक स्कॉर्पियो थी, एक अपने बोलेरो थी। आरटीओ साहब ने उसमें 16-17 बंदे थे। आरटीओ साहब उसने बोले बयान दे के जाएगा तो जब तक जाएगा नहीं तो इधर से जाने नहीं देंगे तुझको। क्यों बयान बदला था? आरटीओ को घने जबरदस्ती बयान बदल दे गया था मेरे उधर। आरटीओ के साथ 15-20 बंदे थे, उसने बोला इधर बयान बदल देगा तो जाएगा नहीं तो इधर से नहीं जाने देंगे तुझको। आज क्यों पुलिस स्टेशन आया हो? मैं आप पे कंप्लेंट लिखवाने के लिए आया था आरटीओ के खिलाफ। कंप्लेंट लिखवाई भी? हाँ लिखवा रहे हैं। और ये आरटीओ पर क्या कार्यवाही होने की है? इस पे भाई सरकार के हम तो ये निवेदन है, और दिन ऐसे आज मेरा गेले हुए और दिन कोई उस्ताद गेले, कोई ड्राइवर गेले, ये हादसा नहीं होना चाहिए। तो ઓકે વિનેશભાઈ, શું ઘટના બની હતી? ડ્રાઈવરને માર મારવાનો વિડીયો તમે ઉતાર્યો હતો, શું આખી ઘટના? એ ઘટના અમે 4 તારીખે સવારમાં 8 વાગે અહીંયાથી લીમખેડાથી નીકળ્યા હતા। ત્યારે સમય 9 વાગ્યાનો સમય હતો। તે ટાઈમે સામેની સાઈડ આરટીઓ સાહેબ ટ્રક ઊભી કરાવતા એવું અમને નજરે પડતા અમને ખ્યાલ આવી ગયો કે ડ્રાઈવર સાહેબ આરટીઓ સાહેબ પાઇપ લઈને ઉતર્યા હતા તો 100% ડ્રાઈવરને મારશે એવું અમને ખ્યાલ આવી ગયો। અમને યુ ટર્ન લેતા ઓછામાં ઓછી 20-25 લાકડીઓ મારી દીધી હતી અમને પહોંચતા। અને એ જ મોબાઈલ મેં જાતે મારા મોબાઈલમાં જેદ કર્યા હતા એમને। તે ટાઈમે એમને પૂછ્યા દબંગાથી અમારી સાથે બી દાદાગીરીની ઊંચા અવાજથી વાત કરતા હતા કે તમે કોણ છો, આમ છે તેમ કરીને। એટલે ડ્રાઈવરને ખૂબ ખરાબ રીતના માર્યો છે। આવું ઘટના નહીં બનવી જોઈએ બીજી વાર, અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એમની ઉપર। કડક પગલા ઉપરથી અમને તો ગાંધીનગર સીએમ સાહેબને બીકીએ છીએ કે આવા અધિકારીઓને ખુલ્લા પાડો। બીજી વાર કોઈ આવા ડ્રાઈવરને હેરાનગતિ ના થવી જોઈએ। અગાઉ ઘટના અમે ઘણી વાર જોઈ છે। આવી ઘટના અવારનવાર આરટીઓ સાહેબ રસ્તામાં ઉભા થઈને ડ્રાઈવરને હેરાનગતિ કરતા જ હોય છે અને ખોટા ઉઘરાણી જ કરતા હોય, નજરે જોયેલા જ છે અમે। આજે જે ભોગ બનનાર છે પીપલોદ પોલીસ મથકે આવ્યો છે ફરિયાદ આપવા, એને કાયદેસર એની માંગ છે, એને કાયદેસર ન્યાય મળવો જ જોઈએ એને। કેમ કે એને રાત્રે રોકીને એને બી દાગ ધમકી આલી નિવેદન બદલાયા અને સમગ્ર ટીમને બધાને મીડિયા મિત્રોને બી બદનામ કરવાની કોશિશ કરી છે આ લોકોએ, અને અમને બી બદનામ કરવાની કોશિશ કરી છે। તમારું નામ? રાવત વિનેશભાઈ બાબુભાઈ।